હું મારું કામ કરતી હતી. કેમ, શું થયું? શું કામ છે તારે? બા કેટલી વાર અહીંયા રૂમમાં આવીને ગયા. બા આવ્યા તા? બાને શું કામ હતું? મને હું ખબર, એને કઈ કામ હશે. મને લાગે છે કે એને કઈક જોતું તું. હા, મને એવું લાગે છે કે બાને મારું કઈક કામ હતું, કઈક જોતું હશે. સાચી વાત. તે પૂછ્યું બાને હું કામ છે? હા, તો હું બાને પૂછી જોઉં કે હું જોતું તું. આવું. હા, મેં બાને પૂછ્યું કે એને શું કામ હતું, પણ કઈ બોલ્યા નહીં. મને લાગે છે કે એને કઈક જોતું છે, પણ એ માંગી નથી શકતા. એમાં હું અહીંયા વારંવાર આટા મારે માંગી લેવાય એમાં હું. કેમ પૂછવું મારે કે એને શું જોતું છે? હા, મેં પાછી બાની હારે વાત કરી. બાએ મને કીધું કે એને 1000 રૂપિયા જોતા હતા. પછી તે પૈસા આપ્યા? એમાં હું વારંવાર અહીંયા આટા મારવાના માંગી લેવાના એમાં હું થઈ ગયું? પૈસા માંગવામાં હું? હા, તો 1000 રૂપિયા માંગવામાં આટલો શું સંકોચ? 1000 રૂપિયા માટે તો એ કેટલા ધક્કા ખાઈ ગયા અહીંયા. આપણે કઈ પૈસા ના થોડી પાડવાના હતા. 1000 રૂપિયા માંગવામાં શું શરમ? એમાં શું થઈ ગયું? માંગી લેવાય 1000 રૂપિયા જોતા હોય તો. અમે ક્યાં કોઈ પારકા કે બહારના છીએ? અમે તો ઘરના જ છીએ ને. વહુ દીકરા પાસે પૈસા માંગવામાં શું શરમ કરવાની? એને જેટલા પૈસા જોઈએ એટલે આપણે દેવાના જ હતા. જ્યારે પણ બાને પૈસા જોતા હોય અને જેટલા જોતા હોય પૈસા અમે એટલા આપી દઈએ છીએ. કોઈ દિવસ પૈસાની ના નથી પાડતા. તો એ કેમ માંગતા નથી પૈસા? જરૂરત હોય એટલા પૈસા માંગી લેવાય. કેમ હું માંગી લઉં છું મારા નાસ્તાના ને ના? મને લાગે છે કે બાને પૈસા જોતા છે પણ એ બોલી નથી શકતા. હા, મને એવું લાગે છે કે એ વારંવાર અમારી પાસેથી પૈસા માંગે ને એમાં એને શરમ લાગે છે, એમાં એને થોડો સંકોચ થાય છે. બાને પૈસા મળે એવું કઈ કરવું પડશે હવે આપણે. એને કોઈ દિવસ પૈસાની ના જ નથી પાડી. જ્યારે અને જેટલા જોતા હોય ને એટલા આપી દઈએ છીએ. એને કોઈ દિવસ પૂછતાય નથી કે એ પૈસાનું એને શું કરવું છે. છતાંય ખબર નહીં કેમ આજે એને કેમ સંકોચ થાય છે પૈસા માંગતા. એવું કાંઈક કરવું પડશે કે બાને વારંવાર પૈસા ન માંગવા પડે અને એના પૈસા એની પાસે જ રહે અને જ્યારે પણ એને પૈસા જોતા હોય ત્યારે એ પૈસામાંથી એ પૈસા એ વાપરી શકે. અને આજે જ્યારે બાને પૈસા આપ્યા ને ત્યારે એનો હાથે ધ્રુજતો હતો. ખબર નહીં કેમ. બાને એના પૈસા માંગવા ન પડે અને એની રીતના એને પૈસા મળી જાય એવું કંઈક આપણે કરવું પડશે. હા, આ પૈસાને લઈને બાના મનમાં કાંઈક તો વાત ચાલે છે. કાંઈક તો જાણવું પડશે કે એને શું કામ આટલો સંકોચ થાય છે અને શું કામ એને શરમ આવે છે. આનું કાંઈક તો કરવું પડશે. એને પૈસા માંગવામાં કોઈ તકલીફ નથી. એને તકલીફ એ વાતની છે કે એને માં થઈને એક દીકરા અને વહુ પાસે પૈસા માંગવા પડે છે. પૈસા માંગવામાં એને શરમ નથી, પણ પૈસા માંગવાની જે વારંવાર તકલીફ છે ને એમાં એને શરમ આવે છે. એક માં જેને આખી જિંદગી પોતાના દીકરાને બધું આપ્યું છે અને એના માટે આખી જિંદગી કર્યું છે, તો હવે એ દીકરા પાસે પૈસા માંગવામાં શરમ તો લાગે ને. હવે આપણે એવું કરવું પડશે જેથી કરીને એની પાસે પૈસા રહે અને એની મરજીથી ખર્ચ કરી શકે. પૈસા માંગવામાં અમે શરમય નહીં આવે અને એને જ્યાં પૈસા વાપરવા હોય ત્યાં વાપરી શકશે. હા શિવેન, તારી વાત સાચી છે. કાંઈક કરવું તો પડશે જેથી કરીને એને જે વારંવાર પૈસા માંગવામાં જે સંકોચ થાય છે, શરમ આવે છે ને એવું ન થાય. કારણ કે એ વારંવાર પૈસા માંગે ને પછી દુઃખી થઈ જાય છે. ના તો નથી કહી શકતા અને કાંઈ બોલી પણ નથી શકતા, પણ કરે શું? એની પાસે પૈસા તો હોય નહીં એટલે શું કરે? પહેલા જ્યારે એ કામ કરતા હતા ને ત્યારે એની પાસે પૈસા રહેતા હતા, ત્યારે એ કોઈની પાસે માંગતા નહોતા. જ્યારે કામ હતું ત્યારે બધા પૈસા એની પાસે રહેતા હતા અને આખું ઘર એ ચલાવતા હતા, બધું એ જ કરતા હતા. પણ અત્યારે એ કાંઈ કામ તો કરી નથી શકતા એટલે એની પાસે પૈસા ન હોય એટલે અત્યારે એને માંગવા પડે છે. તો થોડીક સંકોચ તો થાય ને. તો એના માટે હવે મેં એક આઈડિયા વિચાર્યો છે કે હવે આપણે કંઈક કરીએ જેથી કરીને પૈસા એની પાસે રહે અને એને માંગવાય ન પડે અને એ એની મરજી હોય ને ત્યારે એ વાપરી શકે. શું આઈડિયા વિચાર્યો છે? મેં એવું વિચાર્યું છે કે આપણે ઓલા 1 લાખ એફડી ના આપણા પડ્યા છે ને એ એને આપી દઈએ અને એને એવું કહેવાનું કે આ એફડી છે ને પપ્પાએ કરાવી હતી એટલે એ પૈસા એના જ છે એટલે એની મરજી પ્રમાણે એ વાપરી શકે. એને જ્યાં ખર્ચ કરવા હોય ને ત્યાં કરી શકે. હા મમ્મી, આઈડિયા તો સારો છે. હા મમ્મી, એ પૈસા આપણે એને આપી દઈએ તો 1 લાખ તો બહુ મોટી રકમ છે એટલે એ કઈ જલ્દી પૂરી નહીં થાય. એને જ્યાં ખર્ચ કરવા હશે ને ત્યારે કરી શકશે. તો હવે આપણો આ આઈડિયા પૂરો થઈ ગયો અને આપણે બાને પૈસા આપી દીધા અને અત્યારે એ ખુશ પણ છે એટલે હવે કાંઈ આપણે ચિંતા છે નહીં. યસ, ચાલો તો જોયું ને. તો જોયું ને મિત્રો, મેં અને મારી મમ્મીએ કેવી રીતના આઈડિયા કરી અને અમારો આઈડિયા સક્સેસ થઈ ગયો. અમે અમારા બાનું માન રાખી અને એને પૈસા પણ આપી દીધા. હવે એને કોઈ દી સંકોચ નહીં થાય. હવે તમે પણ તમારા બા દાદાને આવી જ રીતના પૈસા આપી દેજો અને એને સંકોચ કરાવતા નહીં. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.